આપણા પ્રોજેક્ટને બેસ્ટ બનાવવા માટે આપણા હિસાબે અલ્ટિમેટલી તરત પહેલો આપણો સાઇટના એન્જિનિયર સુપરવાઇઝર આપણા એન્જિનિયર હોય જે કંપનીના છે એની ઉપરના એના બોસ જે લેવલના હોય, પછી જે ખરીદવાનો છે એ બધાની જોડે આપણે સુમેળ કેવી રીતે રાખી શકીએ કે સારા રિલેશન રાખીને આપણું કામ બગડે નહીં, આપણા હિસાબે એમનું ના બગડે, કોઈ એમના હિસાબે અથવા કોઈ સર્કમટેન્સીસના હિસાબે કોઈ પરિસ્થિતિ સંજોગોના હિસાબે પણ આપણું કામ ના બગડે. ઘણીવાર કેવું થાય કે કોઈને બગાડવું નથી પણ સંજોગ એવા હોય જેના હિસાબે બગડ્યું આપણું તો નુકસાન કોનું થાય? આપણું. તો આપણું નુકસાન થાય તો આપણે આગળ આવીએ નહીં. એ કોઓર્ડિનેશન કઈ રીતે રાખવાનું બહુ જ કોમન સેન્સ વાળું છે, જેના માટે તમે બધા એલિજિબલ છો. 10મું પાસ હોય ફેલ હોય એનાથી કોઈ ફરક નથી, કોઈ જરૂરી મગજ સરસ હોવું જોઈએ અને કામ કરવાની દાનત હોવી, આ બહુ મોટી વસ્તુ. અને એનાથી વધારે જરૂરી વસ્તુ એ છે કે જ્યાં હું કામ કરું છું ને ત્યાં મને કાયમ માટે એવું હોવું જોઈએ કે આ મારું છે. હેલો, આ મારું કામ છે, મારી કંપનીનું કામ છે. હું સારું કરીશ તો સામેવાળાને સારું મળશે, તો કંપની આગળ આવશે, તો પછી પાછું ફરતું કુવાના હવાડામાં સિચ્યુએશન બેલેન્સ. અને મેં તો એ પણ જોયું છે કે આપણે જેના માટે કામ કરીએ છીએ ને દિલથી એને બહુ કમાઈ આપીએ છીએ, કદાચ આપણને એ કંપની આપણને ના આપી શકે પણ કુદરતના ત્યાં જમા થાય છે આપણું, જો કરીને બીજેથી આવે છે. જેમ કે મારો એક્ઝામ્પલ કહું, આ બધાને ખબર નહીં હોય, આજે થોડું કીધું મેં, હું આ લાઈનનો જ નહોતો, એમાંય 32 વર્ષ સુધી આ લાઈનનો નહોતો. હું 32 વર્ષનો હતો ત્યાં સુધી, અત્યારે 48 વર્ષ થયો. 32 વર્ષ સુધી કામ તો મેં બીજું જ કર્યું છે, પણ ત્યાંથી મને એટલો પ્રોફિટ મળ્યું નથી કંઈ. પણ એટલી બધી મહેનત કરી, દિલથી મહેનત કરી, જેનું કામ કર્યું ઈમાનદારીથી કર્યું, તો એ જે કામ કર્યું ને એનું હવે ફળ મને અહીંયા મળે છે મફત. હું તો એવું જ વિચારું છું કે મને મફતનું ફળ મળી રહ્યું છે, એટલે ફળ તો મળે જ છે. કરેલું કર્મ ક્યાંય જતું નથી, એટલે કર્મ તો બેસ્ટ જ કરવું. એક્ઝામ્પલ છું સૌથી મોટો, બરાબર. હવે આપણે આ શરૂ કરતા પહેલા છે ને એક આમ નોર્મલ થઈ જાય. તમને લોકોને એવું નથી ને કે હું કંઈક બોલું છું તો આમ વિચિત્ર કોઈ બહાર નીકળે